હા તો વિદ્યાર્થીઓ, આપણે આવ્યા હતા તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતામાંથી, તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂળ મળી શકે. ફરી બોલું છું, તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતામાંથી, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ શું મળે? સ્થૂળ મળી શકે. તો આ પંક્તિમાં કવિ કલાપી કહે છે કે તીર મારીને પક્ષી મેળવવા તું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. માટે હે શિકારી, તું પક્ષીને મારવાનું રહેવા દે. કેમ રહેવા દે? કારણ કે તીરથી તને પક્ષીની સુંદરતા નહીં મળે, પરંતુ એનું કેવળ મૃત્યુ પામેલું શરીર જ મળશે. બરાબર? તો અહીંયા ક્રૂર દ્રષ્ટિ એટલે નિર્દય દ્રષ્ટિ લખજો, અને તીર એટલે એનું સમાનાર્થી શબ્દ લખજો બાણ. પછી લખજો વ્યર્થ એટલે ફોગટ અને નકામું. બરાબર? અને મથવું એટલે પ્રયત્ન કરવો અથવા મથામણ કરવી. અને કિંતુ એટલે પણ. અને આપણે જોયું સ્થૂળ એટલે શું આવશે? મૃત કે નિર્જીવ શરીર. બરાબર? તો આ પંક્તિમાં કહે છે કે હે શિકારી, તું પક્ષીને તીર મારવાનું રહેવા દે, કારણ કે તું એને મારીશ ને તો એનું સ્થૂળ શરીર જ તને મળશે, એની સુંદરતા તને મળશે નહીં. ચાલો હવે આગળ જોઈએ. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. મસ્ત સુંદર વાત કરી છે કે પક્ષીને મેળવવું હોય ને તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત સાંભળ. આપણે ચિત્રમાં જોયું આગળ કે પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળ. સુણ એટલે સાંભળ વિદ્યાર્થીઓ. બરાબર? છાનો એટલે છુપાઈને ચૂપચાપ. એના કલરવને સાંભળ, એના ટહુકાને સાંભળ, તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે એવું કીધું છે. બરાબર ને? તો અહીંયા કવિ કહેવા માંગે છે કે એના મૃત શરીર, જો એને મારીશ તો એના મૃત શરીર સિવાય તને કંઈ જ નહીં મળે. તારે તેના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુર ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે. તું એના મધુર ગીતો સાંભળીશ તો એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પણ તું પામીશ, ભગવાનને પણ પામીશ. બરાબર ને? તો એ વાત કવિએ આ પંક્તિમાં કહેવામાં આવી છે. હવે આપણે જોઈએ, સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. વિદ્યાર્થીઓ, આ બંને પંક્તિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ અર્થ વિસ્તારમાં વારંવાર પૂછાય છે. માટે તમારે એને વ્યવસ્થિત એની સમજૂતી તમારે આપવાની. ફરી બોલું છું, સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો અહીંયા સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્યનું સર્જન કરવું, એનો આદર કરવો એ પ્રભુનો આદર જેવું છે. બરાબર ને? તો અહીંયા એની સમજૂતી મેળવતા કવિ કલાપી કહે છે કે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. ઈશ્વરે આપણને આખા વિશ્વમાં ખૂબ જ સૌંદર્ય આપ્યું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરી રહ્યા છીએ. બરાબર ને વિદ્યાર્થીઓ? આપણે કેટલા બધા વૃક્ષોનો પણ સંહાર કરીએ છીએ. જેટલા વૃક્ષો કપાય છે એટલા આપણે નવા ઉગાડતા નથી. માટે આપણે આપણા જીવનમાં એક વૃક્ષ તો ઉગાડવું જ જોઈએ, અને ઉગાડીને એનું જતન કરવું જોઈએ. બરાબર ને? તો અહીંયા પર્યાવરણની આપણે શું કરવી જોઈએ? જાળવણી કરવી જોઈએ. તો એમાં સુંદરતાને આપણે જ નષ્ટ કરીએ છીએ. એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી. વેડફી દેવાથી આપણે તેને માણી શકતા નથી. આપણે એને મન ભરીને માણવી જોઈએ. અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય ને તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. આપણે સ્વયં સુંદર બનવું પડે વિદ્યાર્થીઓ. શરીરથી નહીં પણ મનથી. મનથી સુંદર બનીએ તો આખું વિશ્વ સુંદર લાગે. તો અહીંયા આ કાવ્યમાં આપણે પ્રકૃતિનું પણ જતન કરવાનું છે. આપણે કોઈક નદી, આપણે કેટલી બધી પવિત્ર નદીઓ છે, ગંગા, જમુના, બરાબર, નર્મદા, ગોદાવરી, કાવેરી. તો આ બધી નદીઓમાં આપણે જઈએ છીએ ખરા,
એવું કહેવાય છે કે ગંગામાં નહાવાથી આપણા પાપ દૂર થાય છે, બરાબર. નર્મદાના દર્શન કરવાથી જ ખાલી આપણા પાપ ધોવાઈ જાય છે. વિદ્યાર્થીઓ પણ એ ગંગા એ નદીઓને આપણે સ્વચ્છ નથી રાખતા. જ્યાં જોઈએ ત્યાં આપણે કચરો નાખીએ છીએ. તો આપણે પ્રકૃતિને શું કરવું જોઈએ? એની જાળવણી કરવી જોઈએ, વૃક્ષોનો આડેધડ નાશ ન કરવો જોઈએ, અને ક્યાંક રમતમાં પણ પક્ષીને પથ્થરો પણ ન મારવો જોઈએ, બરાબર ને. માટે કવિ કલાપીનું એક બીજું પણ કાવ્ય છે, બરાબર. તમારે અત્યારે તમે મોબાઈલમાં જ રહો છો તો મોબાઈલમાં સર્ચ કરીને જરા જોજો કે જેનું કવિ કલાપીનું જે કાવ્ય છે એનું શીર્ષક છે કે રે પંખીડા સુખથી ચરજો, ગીત વા કાંઈ ગાજો, સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. ફરી બોલું છું, રે પંખીડા સુખથી ચરજો, ગીત વા કાંઈ ગાજો, સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. પાસે જેવી ચરતી હતી ગાયો તેવો જ હું છું, બરાબર. કવિ કલાપી કહે છે કે પંખીડા, મને જોઈને શા માટે તમે ડરો છો? તારી પાસે જે ગાય ચરે છે ને એવો જ હું છું. તો કવિ કલાપીના એમાં એ જે પંક્તિ છે ને એમાં એમનું પ્રકૃતિ પ્રેમ, બરાબર, એ દર્શાઈ આવે છે. તો એ પણ તમે જરા મેળવીને જોજો. તો હવે આપણે જોઈએ, સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું અને એ એનો ઉપભોગ છે, બરાબર. આ બે લીટીમાં કવિ કહેવા માંગે છે કે સૌંદર્યનો આસ્વાદ માણવો, બરાબર. આસ્વાદ એટલે ઉપભોગ કરવો. સૌંદર્યનો ઉપભોગ કરો, આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. વિદ્યાર્થીઓ, સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્યનું જતન કરવું, એનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે, બરાબર. માટે દરેકે શું કરવું જોઈએ? કવિ કલાપી કહે છે કે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી જોઈએ અને સૌંદર્યનો સંહાર ન કરવો જોઈએ, એવી આ વાત કરે છે. છેલ્લી પંક્તિ જોઈએ, રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાઈ તેમાં કાંઈક ભળવું ભલું. આ પંક્તિમાં કવિ કહે છે કે હે યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે. ચારે બાજુ આદ્રતા છુપાયેલી છે. લખો, આદ્રતા એટલે ભીનાશ, મૃદુતા, બરાબર. તો અહીંયા મૃદુતા છવાયેલી છે. એમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું છે. એમાં તું કાંઈક થોડો ઘણો સાથ સહકાર આપ. કારણ કે શું છે? વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એક કુટુંબ છે. ઈશ્વરે, કુદરતે ખાલી તને એકલાને જન્મ નથી આપ્યો, સાથે પશુ પક્ષી પણ છે, બરાબર. અને પ્રકૃતિ સૌંદર્ય પણ છે. માટે એનું શું કરવું જોઈએ? આપણે જતન કરવું જોઈએ. તો આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો કલાપીનો કેકારવમાંથી લેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, પરીક્ષામાં આ કાવ્યમાંથી એક પ્રશ્ન તો ચોક્કસ પૂછાય છે. માટે તમે આ પ્રશ્નોના જવાબ મોઢે કરી દેજો, બરાબર. તો તમે 3 વસ્તુ યાદ રાખી હશે: કવિનું નામ કલાપી અને એનું ઉપનામ. પૂરું નામ કયું છે? સુરસિંહજી તકસિંહજી ગોહિલ. એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. સોનેટ એટલે 14 પંક્તિ, બરાબર. અને આ કાવ્ય કલાપીનો કેકારવમાંથી લેવામાં આવ્યું છે. એટલું તમે જરૂરથી યાદ રાખજો. ચાલો, તો આ કાવ્યમાં આપણે શું શીખ્યા? મનુષ્ય પ્રકૃતિ ઉપરનું પોતાનું અધિપત્ય છે એમ માનીને જીવી રહ્યા છે. વિદ્યાર્થી, આપણે બધા જ એવું માનીએ છીએ કે પ્રકૃતિ ઉપર પોતાનું અસ્તિત્વ છે એમ માનીને આપણે જીવી રહ્યા છીએ. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું નિકંદન કાઢી રહ્યો છે. તમે જોજો, આજુબાજુ કેટલા વૃક્ષો કપાય છે, પક્ષીઓ અને એનો પ્રાણીઓ પક્ષીઓનો સંહાર કરવામાં આવે છે. તો મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું નિકંદન કાઢી રહ્યો છે. પશુ પક્ષી વૃક્ષો કશું સલામત નથી. પરિણામે તમે જોશો તો ઉનાળામાં શું પડે છે? અસહ્ય ગરમી પડે છે. કેમ? ઓઝોનના પડનું તૂટવું. તમે સાયન્સમાં ભણી ગયા છો. તો ઓઝોનના પડનું તૂટવું એટલે માટે ગરમી પડે છે. દુષ્કાળ તો ક્યાંક અકાળે વરસાદ પડે છે. કે તમે જોશો અત્યારે કેટલી બધા
રાજ્યોમાં બહુ જ વરસાદ પડે છે અને પૂરની પરિસ્થિતિ સર્જાય છે. આ માટે ફક્ત ને ફક્ત એક આપણે જવાબદાર છીએ, દરેક મનુષ્ય જવાબદાર છે. તો ક્યાંક વરસાદ હોય છે, ક્યાંક દુષ્કાળ જોવા મળે છે, તો ક્યાંક ધરતીકંપ. તમારા વડીલોને પૂછજો કે ધરતીકંપનું તો એમને નામ પણ પહેલાં બહુ વખત પહેલાં તો નહીં સાંભળ્યું હોય, પણ અત્યારે વારંવાર રોજ આપણે અમુક જગ્યાએ ધરતીકંપ થયો તેવું સાંભળીએ છીએ. તો આ બધા માટે માનવ દ્વારા થતું પર્યાવરણનું અસંતુલન જવાબદાર છે. શું છે? મનુષ્ય દ્વારા થતું પર્યાવરણનું અસંતુલન જવાબદાર છે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ પર્યાવરણની જાળવણી કરો, પશુ પક્ષી અને પ્રાણીઓનો સંહાર ન કરો, વિશ્વ આશ્રમની ભાવના સમજો અને જીવો અને જીવવા દો એ સૂત્રને અમલ બનાવો. તે માટે તમારે જ પ્રયત્ન કરવા જોઈએ વિદ્યાર્થીઓ. તમે પણ જીવો અને પ્રકૃતિને પણ જીવવા દો, તો જ આપણી આ સૃષ્ટિ સલામત રહેશે. બરાબર ને? તો તમે હવે કાવ્યની બિલકુલ સમજ તમે કેળવી લીધી હશે કે આ કાવ્યમાં હું શું કહેવા માંગુ છું. તો તમે તમારી રીતે શું કરશો? એના પ્રશ્નોના જવાબ તો હું ચર્ચા કરું જ છું. ચાલો તો હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ. સંહાર તો નાશ, પ્રબળ ઘાત, રૂડું, સારું અને સુંદર. આદ્રતા એટલે ભીનાશ, મૃદુતા અને માયાપણું. લતા એટલે શું થાય? વેલ અથવા વેલી. ઘટવું એટલે શું થાય? શોભવું. ત્યહને એટલે તને. સુણવું એટલે સાંભળવું. હવે જોઈએ આપણે વિરોધી શબ્દ. સંહાર તો થશે સર્જન. સંહાર તો થશે સર્જન. સ્થૂળ તો થશે સૂક્ષ્મ અને સૂક્ષ્મનું વિરોધી થશે સ્થૂળ. એ રીતે સર્જનનો વિરોધી થશે સંહાર. પછી જે કોમળ તો કઠોર, કઠોરનું થશે કોમળ. આદ્ર તો થશે સુક્ત, સુક્તનું થશે આદ્ર. બરાબર? તો આ રીતે તમારે શબ્દ સમજૂતી પણ લખવાની છે. ચલો સ્વાધ્યાય જોઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? એ. પક્ષીનો સંહાર કરવાનું કહે છે. બી. તીર ચલાવવાનું કહે છે. સી. માળો બનાવવાનું કહે છે કે પક્ષીના ગીતને સાંભળવાનું કહે છે? ચાલો તો બોલો, શું કહે છે? પક્ષીના ગીતને સાંભળવાનું આ કાવ્યમાં કવિ કહે છે વિદ્યાર્થીઓ. બરાબર? ચાલો હવે આગળ જોઈએ. કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે? સંહાર કરવાનું રહેવા દે, તું ક્રૂર બન, તારે સુંદર બનવાની જરૂર નથી, પ્રકૃતિનો તું નાશ કર. ફરી બોલું છું, કવિ નીચેનામાંથી કયો સંદેશ આપે છે? તો કવિ પહેલાં કહે છે સંહાર કરવાનું રહેવા દે, તું ક્રૂર બન, તારે સુંદર બનવાની જરૂર નથી, અને ડી પ્રકૃતિનો તું નાશ કર. તો આ ચારમાંથી પહેલું આવશે સંહાર કરવાનું તું શું કર? રહેવા દે. બરાબર? તો જ આ પ્રકૃતિ સારી રીતે શું થશે? પોતાની રીતે એ ખીલશે. ચાલો હવે જોઈએ. એક વાક્યમાં જવાબ આપો. કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? તો જવાબ શું આવશે? કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતમાં મળશે. કવિની દ્રષ્ટિએ પક્ષી તેના મધુર ગીતમાં મળશે. બરાબર? હવે આગળ જોઈએ. શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? તો શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે. શું કરવાથી? તો શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે વિદ્યાર્થીઓ. બરાબર? તો અહીંયા તમને હવે સમજ પડી ગઈ હશે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો શું આવશે? કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ્ય તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કવિ વૃક્ષો, પક્ષીઓ, ફૂલો, લતાઓ તેમજ ઝરણામાં
સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતમાં પણ કવિને સૌંદર્યનો અનુભવ થાય છે વિદ્યાર્થીઓ. બરાબર. તો કવિ કહેવા માંગે છે કે વૃક્ષો, પક્ષીઓ, ફૂલો, વેલો અને ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે કવિ. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિને સૌંદર્યનો અનુભવ થાય છે. બરાબર. હવે જોઈએ બીજો પ્રશ્ન. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? ચાલો બોલો. પક્ષીને પામવા શું કરવાનું કહે છે? કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને એનું કલરવ, એના મધુર ગીત સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. એકલા પક્ષી નહીં મળે, તને પ્રભુ પણ મળશે. માટે તું એનું સંહાર કરવાનું રહેવા દે અને એને પામ અને એને પામવું હોય તો એના ગીત શું કર? છુપાઈને તું સાંભળ વિદ્યાર્થી. તો બરાબર, આગળનું આપણે આગળ વિડીયોમાં જોઈએ. ત્યાં સુધી જેટલું કરાયું છે તે પણ તમારે લખવાનું છે.